આવ્યા આવ પ્રમાણ લેવા અને ભિક્ષા માગી. માએ કીધું કોઈ વાંધો નહીં, હું આપું ભિક્ષા તમને. આવો બેહો પાસે. બેહાડ્યા પાસે. ખાલી માથે હાથ મૂક્યા ને તો 6 મહિનાના બાળક કરી નાખ્યા ત્રણે ત્રણને. માણસો ત્રણે ત્રણને બાળક કરી નાખ્યા અને રમવા માંડ્યા. અને પછી ભગવતીઓ આવી, મા કાલી, મા સરસ્વતી, મા લક્ષ્મી આવી. માણસો એને કીધું કે અમારા ધણી અહીંયા આવ્યા છે, આ રમે આ ત્રણે ત્રણ. પણ જોજો, જેનો હોય જ હાથ પકડી ગયો. જો બીજો હાથ પકડાઈ ગયો તો તમારે ભોગવવું પડશે. અહીંયા મુંજા એ ખરખા રૂપ કરી નાખ્યા ત્રણે ત્રણ. બ્રહ્માજી, નારાયણ, ભોળાનાથ એ ખરખા ત્રણ રૂપ કર્યા. જોજો, માં સતી અનસૂયા કીધું જોજો, જેનો હોય એ જ હાથ આડાના, એનો ગાંડો પકડી દો. ન ઓળખાણ થઈ વાલા. માં ભગવતી ત્રણે ત્રણ માં ભગવતી માં અનસૂયાના હાથ જોડ્યા. માં હવે તો તમે જ કયો આમાં કોણ અમારો ધણી છે. એક એક ને પકડીને હાથ પકડી લીધા. આ બ્રહ્માજી, આ નારાયણ, આ ભોળાનાથ, પણ તમારા ત્રણેયને મારી ત્યાં આવવું પડશે. એક રૂપ લઈને દત્તમાળા માનસોના દીકરા, ત્રણ રૂપનું એક રૂપ એટલે ભગવાન દત્ત ભગવાન. આજે એને યાદ કરી મન હરી ગયો મારું માતા અનસૂયા.
તિલક બીરા
હરી ગયો મારો માતા અનસોયાનો લાલ. દત્ત ભગવાન બધાએ ભગવાનના બાળક રૂપ આપણે જો ઉપર નાનો એવો ફોટો ભગવાનનો મારો દત્ત ભગવાનનો છે, બાળ રૂપ છે ભગવાન. અમારા મહાપુરુષ પરમના પીર એટલે સદગુરુ રામદાસ બાપાને યાદ કરી વાલા
કોઈ દી બાકી નહીં હોય સંધ્યા વિનાનું કોઈ દિવસ. ઝૂંપડીએ હોય તો ભલે, સેવકની ત્યાં હોય તો ભલે, સંધ્યા કરવાની, 4 ભજનો કરવાના. આ નિત્ય નિયમ હતું બાપાનું. એ સમયે બધાય મહાપુરુષો ત્યાં આવતા, બધાય આપણા મહાપુરુષો આવતા. દર પૂનમે બાપા ભજન રાખતા. સદગુરુ મહારાજની કૃપાથી બાપા પણ અહીં ઉતારો કરતા. મોના બાપુ જયરામદાસ બાપુનો ઉતારો આવતો શિવરાત્રીમાં. પૂજ્ય સદગુરુ સેવાદાસ બાપુનો ઉતારો આવતો. અહીં આપણે મોટામાં મોટો ઉતારો બાપાનો ઉતારો હતો. અમે અવંતિકા બાપુ, શિવ સ્વરૂપ અવંતિકા ભારતી. અમે પરબનો ઉતારો આપણો સદગુરુ સેવાદાસ બાપા. એમાં પૂજ્ય કાનદાસ બાપુ આવ્યા. સજે ગુરુજીના વચન ફળે, બુડે બુડે પાપ સંતો ધર્મ કરે. 15 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા પીપળીમાં સવારામ બાપાએ કાંડા બાપુને કીધેલું તમારે ફકડ રહેવું છે કે સંસારી થવું છે. સવારામ બાપાએ કાંડા બાપુને કીધેલું કે તમારે ફકડ રહેવું છે કે સંસારી થવું છે. તે પૂછે કાનદાસ બાપુ કીધું બાપા મારે તો ફકડ રહેવું છે, ફકીરી લેવી છે, સંસાર નથી માનવો. તો તમે એક કામ કરો, આ સંસારીની જગ્યા છે, તમે એક કામ કરો, તમે પરબે વહી જાઓ. ત્યાં મહાપુરુષ સદગુરુ સેવાદાસ બાપા છે, એમને મારું નામ આપજો, તમને કંઠી બાંધશે. સવા બાપાએ કીધેલું. એ વાત માથે કેટલા વર્ષો હોઈ ગયા. બાપુ પછી અમદાવાદમાં 6-7 વર્ષ રહ્યા. પછી બાપુએ બોમ્બે આખી નગરી જાગૃત કરી, બોમ્બે નગરી આખી જાગૃત કરી દીધી. બોમ્બે રોકાણા, પણ ત્યાંથી બાપુ કાનદાસ બાપુ અવંતિકા બાપુને ત્યાં આવ્યા. અવંતિકા બાપુને નજીક હતા કાનદાસ બાપુ. હાવ બાપુના ઉતારે કાનદાસ બાપુ આવ્યા અને રાત્રિનું ભજન કર્યું. વાલા કાને કુંડળ જટા ધારી, આંગળે લગાવી ભભૂત, હમી હાલના સપના આવ્યા, સપના આળ પંપા. આ ભજન સદગુરુ સેવાદાસ બાપા સામે સાંભળી ગયા. જો સેજે વચન કેમ ફળે એની વાત છે. મહાપુરુષો બોલે નહીં સાચું પડે હો, વેલા મોડું થાય, સમય આવે એટલે સાચું પડી જાય. સદગુરુ સેવાદાસ બાપા એ મારા ગુરુ મહારાજ, અમારા રામો આતો બેઠો છે, મારા મોટા ગુરુભાઈ છે બેઠા છે, રામસાગર બેઠા, રામો આતો છે, અનેક મારા ગુરુભાઈઓ આમાં બેઠા છે. આ છોકરો બેઠો આમાં જો ભજન ગાય, એનો પપ્પો છે, મારો ગુરુભાઈ છે. એ ઘરના બાળકા છે બધા. સદગુરુ સેવાદાસ બાપાએ જયરામદાસ બાપુને કીધું, ફૂલ યુવાની જયરામદાસ બાપુની, જેમાં ફોટો લગાવ્યો જયરામદાસ બાપુનો ઈ સમય. સેવાદાસ બાપાએ કીધું કે આ માચમાં કોણ ગાય છે, જાઓ જયરામદાસજી એને લઈ આવો અહીંયા. અવંતિકા બાપુને કયો ભેગા આવે, એને લેતા આવો. હુકમ થયો વાલા પરબના પીરનો, સદગુરુ સેવાદાસ બાપાનો. અને જયરામદાસ બાપુ એમ કહેતા કે ભાઈ હું કોર્નલમાં 2 કલાક ઉભો રહ્યો. મારાનો કોર્નલ વળી ગયેલું ને, પેલા દેશી મેળો આપણો અહીંનો હતો ને, તેને નિહાળ્યો, એને ખબર હોય તો ધોરીમાં ગયો બાપાનો ઉતારો થતો. આમ કોર્નલમાં આમ જો અદબભાઈ નું ઉભું રહેવું પડે, બેહવાની જગ્યા નહીં. અને પૂજ્ય કાનદાસ બાપુ ગાતા, તેનો રાઉન્ડ હાલતો હતો. અને જયરામદાસ બાપુ આવ્યા, રાઉન્ડ પૂરા થયા પછી અવંતિકા બાપુ પાસે ગયા. બાપા આપણે મોટા બાપુ યાદ કરે છે, સેવાદાસ બાપુ, અને આ માહિતમાને ભેગું લઈને તમારે ત્યાં આવવાનું છે. કાનદાસ બાપુને ભેગા લીધા, અવંતિકા બાપુ ભેગા ગયા અને સદગુરુ સેવાદાસ બાપાને વંદન કરીને પ્રણામ કરીને પાસે બેઠા. કાનદાસ બાપુ કીધું બાપા એકાદો સોહેર અહીંયા કરો, અમે જેવી સોહેર કરી અહીંયા કરો. અને વાલા લેર લગાડી બાવાજીઓ, નિરખુર નૈનોથી ભરપૂર, દલડેથી જાણુની તને દૂર, સાईं मुझा मेरू करो तो हमको ऐसा. गुरुजी मिलत है, गुरुजी आम મળે અર્જુનભાઈ, એને ગોતવા ન જવા પડે. સામેથી બોલાવે, સામેથી આવે, બોલાવે ને આવે કે હામા કાંડા પકડી ગયા, હાલો એ ગુરુ. छोड़ो अपने तन की आशा, निर्भय होय गुण गाई, कहत कबीर ऐसी लो लावे, सेजे मिले गुरु आई. लगन कठिन मेरे भाई, गुरु से लगन कठिन. निरखुण नैनोથી ભરપૂર, દલડેથી જાણું નહીં તને દૂર, સાईं मुझा मेरू करो ऐसा गुरुजी मिलत है. બીજું ભજન
સતની જોડી મેં કાંધે ધરી મેં લખ્યા પીર પરબરા લેર લાગી અને સેવાદાસ બાપુએ અવંતિકા બાપુને પૂછ્યું કોણ છે? મહાપુરુષો સાંજમાં વાતો કરતા આવ્યો, ઈશારો કર્યો કોણ? અવંતિકા બાપુએ કાનમાં કીધું કે માનો તો તમારો દીકરો, માનો તો તમારો દીકરો. કેમ? હા, કે અમારી પરબની હાલ છે ને એ માઠું હોઈ જાય પણ પરબની હાલ નો જાય. સદગુરુ સેવાદાસ બાપાએ હાલ કાઢી એમને કાંદાસ બાપુને કરાવ્યા. સેજે ગુરુજીના વચન ફળે, બુડે બુડે પાપ સંતો ધર્મ કરે. એ આપણા કાનદાસ બાપુ, આપણા જયરામદાસ બાપા. બાપા એક સંધ્યા ગામમાં ભજન ગાતા. મારો વિરુ છે, મારા બાપા સદાબુ જયરામદાબુનો દીકરાનો દીકરો. અંખ વિના પરબના જોડાયા. અમારા પીર છે જાગ્રત. સીતારામ બાબુ નો ચલો બાબા સીતારામ.
ધસ ગયો કૂવો મારી સુકન લગી રામ વાળી ધસ ગયો